નમસ્તે વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક એટલે કે ડિટર્મિનન્ટમાં લેક્ચર નંબર 13માં લેક્ચર નંબર 12માં આપણે એક્ઝામ્પલો જોયા હતા. એમાં 2 ઓબ્જેક્ટિવ બાકી છે, એ પછી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગો. નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગોમાં 2-3 બાબતો વિશે વાત કરવાની છે. એક તો સુસંગત સંહતિ, કન્સિસ્ટન્સી. આપેલી માહિતી સુસંગત છે કે સુસંગત નથી એ કેવી રીતે નક્કી કરવાનું. સુસંગત માહિતી કોને કહેવાય એ વિશે જોઈએ. જુઓ, સુસંગત માહિતી કોને કહેવાય? જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય. તમને સમીકરણો આપેલા હોય, 2 સમીકરણ આપેલા હોય, 3 સમીકરણો આપેલા હોય, તો એ સમીકરણનો ઉકેલ એક અથવા એકથી વધારે મળે તો તે સંહતિ કેવી કે સમીકરણ સંહતિ તે કેવી કહેવાય? સુસંગત છે એમ કહેવાય. એને અંગ્રેજીમાં શું કહેવાય? કન્સિસ્ટન્ટ એમ કહેવાય. એટલે વિદ્યાર્થી મિત્રો, જો સુરેખ સમીકરણોની સંહતિના એક અથવા એકથી વધારે જ ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત એટલે કે કન્સિસ્ટન્ટ છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુરેખ સમીકરણો શબ્દ વાપરેલો છે. સુરેખ સમીકરણો એટલે શું કે ચલ જે આપેલા, ચલ એક્સ વાય ઝેડ, કોઈ વાર 3 ચલ આપેલા હોય, કોઈ વાર 2 ચલ આપેલા હોય. જો ચલની ઘાતાંક જો 1 હોય તો આપેલી સમીકરણ એ સુરેખ છે એમ કહેવાય. તો એનો આલેખ શું મળે? કે રેખા મળે છે એમ કહેવાય. ટૂંકમાં કહેવાનો ભાવ એક જ, સુસંગત સંહતિ એટલે શું? જો સુરેખ સમીકરણનો સંહતિના એક અથવા એકથી વધારે ઉકેલનું અસ્તિત્વ હોય તો તે સંહતિ સુસંગત છે એમ કહેવાય. અને જો સમીકરણ સંહતિના ઉકેલનું અસ્તિત્વ ન હોય તો તે સંહતિ સુસંગત નથી એટલે કે અસંગત છે એમ કહેવાય. જેને અંગ્રેજીમાં શું કહેવાય? ઇનકન્સિસ્ટન્ટ એમ કહેવાય. એટલે આ 2 વસ્તુ થઈ, સુસંગત માહિતી અને સુસંગત માહિતી નથી એમ કોને કહેવાય તે વિશેનું સ્પષ્ટીકરણ કર્યું. વિદ્યાર્થી મિત્રો, હવે જો આપેલી સમીકરણ સંહતિનો ઉકેલ કેવી રીતે મેળવવાનો? ઉકેલ મેળવવા માટે શું કરવાનું? જ્યારે સમીકરણ 2 કે 2થી વધારે સમીકરણો આપેલા હોય, એટલે કે 2 ચલવાળા સુરેખ સમીકરણ આપેલા હોય કે 3 ચલવાળા સુરેખ સમીકરણ આપેલા હોય તો શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગની મદદથી સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ શોધી શકાય. તો હાઉ ટુ ફાઇન્ડ સોલ્યુશન સેટ. શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકના ઉપયોગથી સુરેખ સમીકરણ સંહતિનો ઉકેલ કેવી રીતે શોધી શકાય એ વિશે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમને 3 સમીકરણ આપેલા છે. a11x, a12y, a13, a13z ઇક્વલ ટુ b1. અહીંયા a11, a12, a13 એ વાસ્તવિક સંખ્યાઓ છે. અને x, y, z એ ચલ છે. b1, b2, b3 એ પણ વાસ્તવિક સંખ્યા છે. તો a11x પ્લસ a12y પ્લસ a13z ઇક્વલ ટુ b1. ધીસ ઇઝ ધ ઇક્વેશન નંબર 1, રાઈટ. a21x પ્લસ a22y પ્લસ a23z ઇક્વલ ટુ b2. ધીસ ઇઝ ધ ઇક્વેશન નંબર 2. અને a31 પ્લસ a32 પ્લસ a33z ઇક્વલ ટુ b3. એ ધીસ ઇઝ ધ ઇક્વેશન નંબર 3. વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ એક્સ વાય ઝેડમાં 3 સુરેખ સમીકરણની સંહતિ છે. કોઈક વાર 2 આપેલી હોય, કોઈક વાર 3 સુરેખ સમીકરણની સંહતિ આપેલી હોય. તો પ્રથમ તો શું કરવાનું? અહીંયા એક્સ વાય ઝેડના સહગુણકો જુઓ. એક્સનો સહગુણક a11, વાયનો સહગુણક a12, ઝેડનો સહગુણક a13. એટલે એને આપણે એક્સના સહગુણકો તો એ બીજી હારમાં પણ મળશે, બીજા સમીકરણ મળશે, ત્રીજા સમીકરણ મળશે. એક્સના સહગુણકો, વાયના સહગુણકો, ઝેડના સહગુણકો, તો એને આપણને એક શ્રેણિક મળે. એ શ્રેણિકનું નામ શું આપ્યું? કેપિટલ એ આપ્યું. એટલે કે a11, a12, a13, a21, a22, a23, a31, a32, a33. આ તમારો 3x3 શ્રેણિક થયો. 3 સમીકરણ આપેલા હોય તો 3x3 શ્રેણિક મળે. 2 સમીકરણ આપેલા હોય તો 2x2 શ્રેણિક મળે. બીજું એનો અહીંયા તમે જુઓ, અહીંયા તમને સહગુણકો એક્સ વાય ને ઝેડ છે, તેને આપણે આ શ્રેણિક એક્સ વડે દર્શાવીએ, એક્સ વાય ઝેડ, રાઈટ. બીજું કે આ જે જમણી બાજુએ છે b1, b2, b3, એને આપણે શ્રેણિક બી કહીએ. તો સમીકરણ સંહતિ આ a ઇન્ટુ એક્સ ઇક્વલ ટુ બી, એટલે કે એ અને એક્સનો ગુણાકાર કરીએ તો આપણને આ સમીકરણ મળી જાય. જુઓ, આ પહેલી હાર અને પહેલો સ્તંભ, બીજી હાર અને પહેલો સ્તંભ, ત્રીજી હાર અને પહેલો સ્તંભ કરીએ તો આપણને આ સમીકરણ મળે. જુઓ, a11x
પ્લસ a12y પ્લસ a13z a13z, રાઈટ. એટલે આ જે સમીકરણ, ત્રણ સુરેખ સમીકરણની સહમતિ આપેલી છે તેને આપણે શ્રેણિકના સ્વરૂપમાં, એના સહગુણક અને શ્રેણિકના સ્વરૂપમાં આ રીતે લખી શકાય, જેને આપણે શ્રેણિક એ કહીએ. ચલ એક્સ વાય ઝેડ એને એક સ્તંભમાં લખીએ અને શ્રેણિક એક્સ કહીએ. અને આ જમણી બાજુએ b1 b2 b3 છે એને આપણે શ્રેણિક બી કહીએ. તો જે આ સમીકરણ સહમતિ છે એને આપણે a ઇન્ટુ એક્સ બેના ગુણાકાર સ્વરૂપમાં લખીએ. આ a અને એક્સનો ગુણાકાર કરો, એ એક્સ કરો તો આપણને આ ત્રણ સમીકરણ જ મળે. ax ઇક્વલ ટુ બી ઇક્વલ ટુ b1 b2 b3, રાઈટ. એટલે આ વાત થઈ આપણી. પહેલો જે સમીકરણો આપેલા હોય તેને શ્રેણિક સ્વરૂપમાં લખવાનું, આપણે ax પ્લસ બી સ્વરૂપમાં મળે. તો a ઇન્વર્સ બી ઇક્વલ ટુ શું થવાનું? ઇક્વલ ધારો કે આપણને p1 p2 p3 મળે, પણ a ઇન્વર્સ બી ઇક્વલ ટુ જુઓ ax equal to b, it can be written as in the another form x equal to a inverse b अपन એટલે a inverse b આ રીતે લખી શકાય, રાઈટ. જો આપણને a inverse b equal to આપણને p1 p2 p3 કોઈ મળે સંખ્યા મળે, એનો અર્થ એમ થયો a inverse b equal to x, a inverse b equal to x અને x equal to શ્રેણિક xyz, એટલે xyz equal to p1 p2 p3 થયું. એટલે x equal to p1, y equal to p2, z equal to p3. બે શ્રેણિકોની સમાનતાના આધારે આપણને ઉકેલ મળ્યો એમ કહેવાય, રાઈટ. આ વાત થઈ. ત્રણ સુરેખ સમીકરણ સહમતિ આપેલી હોય તો તેના ઉકેલ કેવી રીતે શોધવો એ વાત થઈ. વિદ્યાર્થી મિત્રો, અહીં એક વાત નોંધવા જેવી છે. આ ત્રણ સુરેખ સમીકરણ સહમતિ આપેલી છે, આ 1, 2 અને 3. એના પર શ્રેણિક સ્વરૂપમાં મળો તો તમને શ્રેણિક એ મળે. તો એ ઇન્વર્સ તમને શોધતા આવડવો જોઈએ. એટલે એક્સ બરાબર એ ઇન્વર્સ ઇન્ટુ બી આપણને એક ફોર્મ્યુલા મળી ગઈ છે. આ એ ઇન્વર્સ શોધો, બી તો આપણી પાસે છે જ રેડીમેડ. એટલે બંને ગુણાકાર કરો તો તમને p1 p2 p3 કોઈ વાસ્તવિક સંખ્યાઓ મળશે. ચાલો હવે જોઈએ શક્યતા નંબર 1. જો એ સામાન્ય શ્રેણિક હોય, વિદ્યાર્થી મિત્રો, સામાન્ય શ્રેણિક એટલે શું? સામાન્ય શ્રેણિક કોને કહેવાય? શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ન હોય, એટલે કે શ્રેણિક એનો નિશ્ચયકનું મૂલ્ય ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો એને કેવા શ્રેણિક કહેવાય? સામાન્ય શ્રેણિક કહેવાય. તો તેના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે. એ હાઉ ટુ ફાઇન્ડ? એ કેવી રીતે વ્યસ્ત શ્રેણિક શોધવાનું? એક્સ ઇક્વલ ટુ એ ઇન્વર્સ બી. શ્રેણિકનો વ્યસ્ત અનન્ય હોવાથી કોઈપણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક વ્યસ્ત એ હંમેશા અનન્ય એટલે શું? એક અને માત્ર એક જ હોય હોવાથી સમીકરણ સહમતિનો ઉકેલ પણ અનન્ય છે. સમીકરણ સહમતિનો ઉકેલ પણ અનન્ય છે. એટલે સમીકરણ સહમતિનો ઉકેલ અનન્ય છે એમ જો કરવું હોય તો તમારે એ શ્રેણિક એ કેવો? સામાન્ય શ્રેણિક હોવો જોઈએ. એટલે આ જે તમારો શ્રેણિક એ ખરો ને એ કેવો હોવો જોઈએ? સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક એમ કેવી રીતે નક્કી થાય? શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શોધવાનું. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો આપણે કહી શકીએ કે આપેલ શ્રેણિક એ સામાન્ય શ્રેણિક છે એમ કહેવાય. તો પછી આ સૂત્રનો ઉપયોગ કરીને તમે એક્સ તમે શોધી શકો, રાઈટ. શક્યતા નંબર 2. જો એ અસામાન્ય શ્રેણિક હોય, જો એ અસામાન્ય શ્રેણિક હોય એટલે શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થાય. જુઓ, આ શક્યતા નંબર 1માં શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય નથી એમ લીધું સામાન્ય શ્રેણિકમાં, ને આ શ્રેણિક એ જો અસામાન્ય શ્રેણિક હોય એ કેવી રીતે નક્કી થાય? તો તમારે કન્ફર્મ કરવું પડે, શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શોધવું પડે. એ શૂન્ય થાય તો એ શ્રેણિક એ અસામાન્ય શ્રેણિક થાય. તો પછી આપણે શું કરવાનું? તો એડજોઇન્ટ એ ઇન્ટુ બી શોધવાનું. જો એડજોઇન્ટ એ ઇન્ટુ બી, એડજોઇન્ટ એટલે આપેલો શ્રેણિક એ આપેલો હોય તેના બધાના સહવય શોધવાનો, તેનો પરિવર્ત શ્રેણિક લેવાનો, એટલે એડજોઇન્ટ એ મળે. ઇન્ટુ શ્રેણિક બી, બી તો આપણી પાસે છે જ અહીંયા, એ શોધો. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, તો ઉકેલનું અસ્તિત્વ નથી. એટલે આપેલી સુરેખ સમીકરણ સહમતિનો ઉકેલ શક્ય નથી. એ ક્યારે બને? શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થવું જોઈએ અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય તો ઉકેલનું અસ્તિત્વ નથી. અને ત્રીજી શક્યતા જોઈએ. જો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય હોય અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક થાય. વિદ્યાર્થી મિત્રો જુઓ, આ ખાસ કાળજી રાખજો. ધીસ ઇઝ ધ લાસ્ટ ટોપિક, લાસ્ટ પોઈન્ટ ઇન ધીસ ચેપ્ટર. જો શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય હોય અને એડજોઇન્ટ એ ઇન્ટુ બી ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક હોય
તો સંહતિને અનંત સંખ્યાનો ઉકેલ છે. અનંત સંખ્યાનો ઉકેલ એટલે એકથી એક કરતાં વધારે ઉકેલો, અસંખ્ય ઉકેલો મળે એમ કહેવાય. ઉકેલ છે એમ કહેવાય, અથવા તો તેને ઉકેલ નથી એમ પણ કહેવાય. રાઈટ? એટલે આ વસ્તુ ખાસ કાળજી રાખજો. આ 3 શક્યતા છે, શક્યતા નંબર 1, 2 અને 3 એ તમારે યાદ રાખવાનું. એટલે આ વાત થઈ આપણી શ્રેણિક, નિશ્ચાયક અને શ્રેણિકના ઉપયોગની વાત થઈ. એટલે વિદ્યાર્થી મિત્રો, બે સુરેખ સમીકરણની સંહતિ કે 3 સુરેખ સમીકરણની સંહતિનો ઉકેલ શોધવાના પરીક્ષામાં દાખલો 3 માર્ક્સનો પૂછાય. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઇન ધીસ ચેપ્ટર. આ ખાસ કાળજી રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ, ગઈકાલે આપણે જે એક્ઝામ્પલ કર્યા તેમાં 2 ઓબ્જેક્ટિવ બાકી રહી ગયા હતા. એ ઓબ્જેક્ટિવનું આપણે જોઈ લઈએ જરા. સ્વાધ્યાય 4.5ના એક્ઝામ્પલ નંબર 16 અને 17 અને 18 બાકી હતા. એ જરા જોઈ લઈએ, એના પર નજર કરી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 16 અને 18નું વિધાન સાચું બને તે રીતે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ઓબ્જેક્ટિવ છે અને પરીક્ષામાં પૂછાય એવું છે. થોડું સમજી લઈએ. જવાબ યાદ રાખો અને કેલ્ક્યુલેશન કરો. આ જે ઓબ્જેક્ટિવ છે એ 2 માર્કના પ્રશ્નમાં પણ પૂછી શકાય. એટલે તમને કેલ્ક્યુલેશન આવડવું જ જોઈએ, તો જ તમે પરીક્ષામાં 2 માર્કનું પૂછાય તો તમે એ એક્ઝામ્પલ તમે કરી શકો. જો એ 3x3 કક્ષાવાળો સામાન્ય ચોરસ શ્રેણિક હોય તો એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ નિશ્ચાયક બરાબર ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ, આપણે શું જાણીએ છીએ? એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ આઈડેન્ટિટી મેટ્રિક્સ. આ વસ્તુ આપણે જાણીએ છીએ. તો શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ 3x3 એટલે 3 અને 3 સ્તંભવાળો શ્રેણિક મળવાનો. એ એકમ શ્રેણિક એટલે 1 0 0 0 1 0 0 0 1 થશે. એટલે આ થયું. હવે જુઓ, એડજોઇન્ટ એ ઇન્ટુ એ ઇક્વલ ટુ, જ્યારે શ્રેણિકમાં જ્યારે તમે અંદર ગુણો તો દરેક સભ્ય સાથે ગુણવું પડે. એટલે અહીંયા શ્રેણિક એના નિશ્ચાયકને આપણે શ્રેણિકના દરેક ઘટકો સાથે ગુણી કાઢીએ તો શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ 1, શ્રેણિક એનો નિશ્ચાયક 0 સાથે ગુણો તો 0 જ આવવાનું. એટલે આ શ્રેણિક એનો નિશ્ચાયક થવાનું, અહીંયા આ શ્રેણિક એનો નિશ્ચાયક થવાનું. હવે જુઓ, એનો નિશ્ચાયક લઈએ છીએ. કોનો? એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એનો નિશ્ચાયક લઈએ છીએ. તો શું થવાનું? આ નિશ્ચાયક લીધો. તો આ જે શ્રેણિક જે આપણો છે એનો પણ નિશ્ચાયક લઈ લઈએ. નિશ્ચાયક લીધો. હવે જુઓ, શ્રેણિક અને નિશ્ચાયકમાં વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન 2 ઓફ ધેમ? બંને વચ્ચે ફરક શું છે એ ખાસ કાળજી રાખો. અહીં આગળ જુઓ, શ્રેણિકમાં દરેક ઘટકોને આપણે ગુણી કાઢીએ. હવે જ્યારે અહીંયા નિશ્ચાયકમાંથી કાઢવાનો, પહેલી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચાયક કોમન નીકળશે, બીજી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચાયક કોમન નીકળશે, ત્રીજી હારમાંથી શ્રેણિક એનો નિશ્ચાયક કોમન નીકળશે. એટલે શું? શ્રેણિક એના નિશ્ચાયકનો ક્યુબ ઇન્ટુ 1 0 0 0 1 0 0 0 1 થશે. રાઈટ? તો આનું મૂલ્ય કેટલું આવવાનું? 1 જ આવવાનું. રાઈટ? આનું મૂલ્ય 1 જ થવાનું. એટલે અહીં આપણે લખી રાખો, ધીસ ઇક્વલ ટુ શ્રેણિક એ ક્યુબ ઇન્ટુ 1, એટલે શ્રેણિક એ ક્યુબ થશે. રાઈટ? ચાલો, હવે શું થવાનું? એટલે આપણને શું મળ્યું? અહીંયા તમે જુઓ, આપણે એક પ્રમેય શીખી ગયા. આપણે પ્રમેય શું શીખેલા કે એ ઇન્ટુ બીનો નિશ્ચાયક બરાબર શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચાયક. આ આપણે એક ફોર્મ્યુલા શીખેલા હતા. આ ફોર્મ્યુલા એ ઇન્ટુ બી શ્રેણિક એ ઇન્ટુ બીનો નિશ્ચાયક બરાબર શ્રેણિક એનો નિશ્ચાયક ઇન્ટુ શ્રેણિક બીનો નિશ્ચાયક. આ આપણે પ્રમેય શીખેલા હતા. રાઈટ? તો અહીંયા શું? એડજોઇન્ટ એ ઇન્ટુ એનો નિશ્ચાયક, આ તમારો પહેલો શ્રેણિક, આ તમારો બીજો શ્રેણિક. ઇટ કેન બી રિટન એઝ ઇન ધ અનધર ફોર્મ એડજોઇન્ટ ઓફ એ નો શ્રેણિક ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચાયક. એડજોઇન્ટ ઓફ એ શ્રેણિકનો નિશ્ચાયક ઇન્ટુ શ્રેણિક એનો નિશ્ચાયક આમ લખી શકાય એકોર્ડિંગ ટુ ધીસ. હવે તમે જુઓ, ધીસ ઇક્વલ ટુ શ્રેણિક એના નિશ્ચાયકનો ક્યુબ, શ્રેણિક એના નિશ્ચાયકનો ક્યુબ. તો આ જે શ્રેણિક એનો નિશ્ચાયક છે એના છેદમાં આવશે. એટલે એડજોઇન્ટ ઓફ એ નો નિશ્ચાયક બરાબર શ્રેણિક એના નિશ્ચાયકનો ક્યુબ અપોન શ્રેણિક એનો નિશ્ચાયક. આ ક્યુબ છે, આ 1 ઘાત છે એટલે સ્ક્વેર આવશે. જવાબ આ આવશે શ્રેણિક એના નિશ્ચાયકનો વર્ગ
એટલે બી આન્સર આવશે, બી આન્સર આવશે, બી, હા બી, રાઈટ. ચાલો, આ વાત થઈ એક્ઝામ્પલ નંબર 17ની. હવે એક્ઝામ્પલ નંબર 18 જોઈએ. વિદ્યાર્થી મિત્રો, જો એ ટુ કક્ષાવાળો સામાન્ય શ્રેણિક હોય, ટુ કક્ષાવાળો એટલે શું? 2x2 એટલે કે 2 કક્ષાવાળો સામાન્ય શ્રેણિક. સામાન્ય શ્રેણિક એટલે નિશ્ચયકનું મૂલ્ય, શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય થતું નથી. આ એક એક શબ્દની વ્યાખ્યા ભલે તમે પરીક્ષામાં ના પૂછાય, પણ આ શબ્દ સામાન્ય શ્રેણિક એટલે શું એ તમને ખ્યાલ હોવો જ જોઈએ. જો વ્યાખ્યા ખ્યાલ હોય તો જ તમે એનું અર્થઘટન કરી શકો. એટલે એક એક વ્યાખ્યા જે ચેપ્ટરમાં આવે એ બરાબર તૈયાર કરવાની, તમને એનો મિનિંગ એટલે કે અર્થઘટન ખ્યાલ હોવો જ જોઈએ. તો એ ઇન્વર્સનો નિશ્ચયક ખાલી જગ્યા છે. એ ઇન્વર્સનો નિશ્ચયક, વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રેણિક એ 2x2 કક્ષાવાળો શ્રેણિક છે, સામાન્ય શ્રેણિક છે. ધારો કે શ્રેણિક એ ઇક્વલ હું લઈ લઉં ABCD, તો શ્રેણિક એનો નિશ્ચયક શું થવાનો? નિશ્ચયકના સ્વરૂપમાં ABCD, અને નિશ્ચયક મળે એટલે એનું મૂલ્ય શોધી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકો, AD માઇનસ BC. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, રાઈટ. એટલે એ સામાન્ય શ્રેણિક થયો. અને શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, then we can say that it inverse exists. That means એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવે છે એમ કહેવાય. અને એ ઇન્વર્સ જો અસ્તિત્વ ધરાવે તો આપણે સૂત્રો જાણીએ છીએ. વી નો ડેટ, આપણે શું જાણીએ? એ ઇન્વર્સ ઇક્વલ ટુ 1 શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ એ. વિદ્યાર્થી મિત્રો, ખાસ કાળજી રાખજો. અહીંયા આગળ 1 શ્રેણિક એનો નિશ્ચયક ઇન્ટુ એડજોઇન્ટ એ આપણે લખવાનો છે. અહીંયા ખાસ કાળજી રાખજો. શ્રેણિક એ ઇક્વલ ટુ ડીસ આપણે જાણીએ છીએ. એનો એડજોઇન્ટ એ શોધવો એટલે તો શું કરવાનું? શ્રેણિકમાં આપણે એના આપણે સહ અવયવ શોધવા જવાનું નહીં, પણ શું ડાયરેક્ટ કરવાનું કે અગ્રવિકર્ણના ઘટકોની અદલા બદલી, એટલે એની જગ્યાએ ડી આવશે ને ડીની જગ્યાએ એ આવશે, તો ડી એ લખ્યું. અને પ્રતિવિકર્ણના ઘટકોનું ચિહ્ન બદલવાનું, અહીં બંનેના પ્લસ છે તો અહીંયા શું કર્યા? બંનેના માઇનસ કર્યા. એટલે આ તમારો એડજોઇન્ટ એ આવી ગયો, રાઈટ. ચાલો, હવે શું છે? આ 1 એ શ્રેણિકનો નિશ્ચયક એના શ્રેણિકની અંદર લઈ લઈએ તો બધાના છેદમાં શ્રેણિકનો નિશ્ચયક આવી જવાનો. ચાલો, એટલે શું થવાનું? આ શ્રેણિકને હવે શું કરીએ છીએ? નિશ્ચયક લઈએ. શ્રેણિક એ ઇન્વર્સનો નિશ્ચયક ઇક્વલ ટુ આ શ્રેણિક છે તેનો નિશ્ચયક લઈએ. નિશ્ચયક લીધો. હવે R1માંથી 1 શ્રેણિક એનો નિશ્ચયક, 1 શ્રેણિક એનો નિશ્ચયક બહાર કાઢીએ. R2માંથી શ્રેણિક એનો નિશ્ચયક બહાર કાઢીએ તો શું થવાનું? બહાર શું થવાનું? 1 શ્રેણિક એના નિશ્ચયકનો વર્ગ થવાનો. અને આ શું આવવાનું? ડી માઇનસ બી માઇનસ સી એ થવાનું. તો આ 2x2 નિશ્ચયક છે, 2x2 નિશ્ચયક છે એટલે એનું મૂલ્ય આપણે શોધી શકીએ. તો એ ઇન્ટુ ડી અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર, તો માઇનસ BC થશે. તો આ શું છે આપણું? આ એ તો આપણું પરિણામ નંબર 1, શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય AD માઇનસ BC. એટલે શ્રેણિક એના નિશ્ચયક લખ્યા એટલે 1 શ્રેણિક એનો નિશ્ચયકનો સ્ક્વેર ઇન્ટુ શ્રેણિક એ ઇક્વલ ટુ વી કેન રાઇટ 1 શ્રેણિક એનો નિશ્ચયક. અને શ્રેણિક એના નિશ્ચયકને આપણે એમ કે ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ એ. 1 શ્રેણિક એનો નિશ્ચયક, it can be written as in another form 1 ડિટર્મિનન્ટ ઓફ મેટ્રિક્સ. આ લખેલું અને આ લખેલું બોથ આર સેમ, બંને સરખું છે. પણ જવાબ તમને શું ડિટર્મિનન્ટ સ્વરૂપમાં આપેલો છે? જુઓ જવાબ અહીંયા આ સ્વરૂપમાં આપેલો છે. એટલે કયો વિકલ્પ આવશે? બી આવશે. ઓકે, ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 4.6 જોઈએ છીએ. 4.6માં શું આપેલું છે વિદ્યાર્થી મિત્રો? કે 4.6માં શું આપેલું છે કે પ્રશ્ન 1 થી 6માં આપેલા સમીકરણ સંબંધી સુસંગત છે તે ચકાસવાનું છે, નક્કી કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ તમે જુઓ, અહીં આગળ તમે જોઈ શકો આપણને 2 સમીકરણ આપેલા છે. એટલે આપેલ સમીકરણો કયા કયા છે? આપેલ સમીકરણો કયા આપેલા છે? x પ્લસ ટ્વાઇસ વાય ઇક્વલ ટુ 2. બીજું કયું આપેલું છે? ટ્વાઇસ એક્સ પ્લસ 3y ઇક્વલ ટુ 3. અહીં આગળ 2 સમીકરણો આપેલા છે.
એટલે બે સુરેખ સમીકરણ એક્સ અને વાયની ઘાતાંક 1 છે એટલે સુરેખ સમીકરણ છે એમ કહેવાય. આ બંને જે છે ને એએક્સ ઇક્વલ ટુ બી સ્વરૂપે લખતા તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તો એ ઇક્વલ ટુ શું લેવાનું? એ ઇક્વલ ટુ શ્રેણિક એ ઇક્વલ ટુ એક્સ અને વાયના સહગુણકો. અહીંયા કેટલો 1 છે એટલે 1 2 2 3. આ જે એક્સ અને વાયના જે સહગુણકો છે એને આપણે શ્રેણિક એ તરીકે લેવાનું અને જે ચલ જે એક્સ અને વાય છે એને આપણે શ્રેણિક એક્સ તરીકે લઈએ એટલે એ શું થવાનું? શ્રેણિક એક્સ વાય. અને શ્રેણિક બી બરાબર શું લેવાનું? આપેલું જ છે આ શ્રેણિક 2 3. આપણે થિયરી જોઈને તેમાં વ્યવસ્થિત આપણે લખેલું જ છે, રાઈટ? આ વાત થઈ. ચાલો તો શ્રેણિક એનો નિશ્ચયક લઈએ. શ્રેણિક એનો નિશ્ચયક એટલે શું થવાનું? 1 2 2 3. એનું મૂલ્ય શોધી કાઢો. તો 3 × 3 3 -4. The 3 - 4 = -1. This is not equal to 0. Then we can say that શ્રેણિક એનો નિશ્ચયકનું મૂલ્ય કેવું છે? This is not equal to 0. માટે એ ઇન્વર્સનું અસ્તિત્વ છે. અને એ ઇન્વર્સનું અસ્તિત્વ હોય તો આપણે એમ કહી શકીએ કે આપેલ સમીકરણો સુસંગત છે એમ કહેવાય. કન્સિસ્ટન્ટ છે એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે સુસંગતતા જ ચકાસવાની છે એટલે એક્ઝામ્પલ અહીંયા ફિનિશ થાય છે. અહીંયા જો ઇક્વલ ટુ 0 હોય તો એ ઇન્વર્સ અસ્તિત્વ ધરાવતો નથી એમ કહેવાય. તો આપેલ સમીકરણો સુસંગત નથી એમ કહેવાય. સીન બીજો એક્ઝામ્પલ એના જેવો જ છે, તમે જાતે કરી શકશો મારી ના મુજબ. એટલે બીજો એક્ઝામ્પલ લેફ્ટ ફોર યોર હોમવર્ક. બીજો એક્ઝામ્પલ તમને હોમવર્કમાં આપું છું. ત્રીજો એક્ઝામ્પલ જુઓ. ત્રીજા એક્ઝામ્પલમાં શું આપેલું છે કે x + 3y = 5, 2x + 6y = 8. એટલે અહીં આપણને બે સમીકરણો આપેલા છે. કયા? અહીં આપેલ સમીકરણો કયા છે કે x + 3y = 5, 2x + 6y = 8. રાઈટ? ને આપણે શાના સ્વરૂપે લખીએ? ને ax = b સ્વરૂપે લખતા. ચાલો લખીએ તો શું થવાનું? શ્રેણિક a ઇક્વલ ટુ આવું 2/2 શ્રેણિક છે એટલે 1 1 3. જો અહીંયા એક્સની આગળ સંખ્યા નથી આપેલી તેનો સહગુણક 1 છે એમ લઈ લેવાનું. એટલે 1 3 2 6. ચાલો શ્રેણિક એક્સ ઇક્વલ ટુ શું લેવાનું? શ્રેણિક એક્સ ઇક્વલ ટુ XY ચલ લેવાના, ચલ. અને શ્રેણિક બી ઇક્વલ ટુ જમણી બાજુ જે આપેલા છે તે 5 8. આ શ્રેણિક લઈ લેવાનું. આપણા સમીકરણને આ શ્રેણિક સ્વરૂપમાં લખતા આવડવું જોઈએ, રાઈટ? પછી શું કરવાનું? આ શ્રેણિક એ મળ્યો ને એનો શ્રેણિક એનો નિશ્ચયક શોધી કાઢો. શ્રેણિક એનો નિશ્ચયક બરાબર શું થવાનું? 1 3 2 6. એનું મૂલ્ય શોધી કાઢો. અગ્રવિકર્ણના ઘટકોનો ગુણાકાર માઇનસ પ્રતિવિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 6 - 6 = 0. વિદ્યાર્થી મિત્રો, અહીંયા શ્રેણિક એના નિશ્ચયકનું મૂલ્ય કેટલું મળે છે? 0 મળે છે. તો પછી આપણે થિયરીમાં શીખી ગયા. આપણે શું શોધવાનું? ખરેખર તો સુસંગત નથી, અહીંયા ક્લિયર થઈ જાય. પરંતુ હવે આપણે શું કરવાનું? હવે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ A ઇન્ટુ B એ આપણે શોધવાનું છે. એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ A શ્રેણિક A = 1 3 2 6. એનો એડજોઇન્ટ એ કેવો મળશે? સહવય શ્રેણિક. અગ્રવિકર્ણના ઘટકોને એટલા બદલે એટલે 6 1. વિકર્ણ ઘટકનું ચિહ્ન બંને પ્લસ જ છે એટલે બંને માઇનસ થશે. -2 -3 ઇન્ટુ શ્રેણિક B = 5 8. આ બેનો ગુણાકાર કરીએ તો શું? પહેલી હારાને પહેલો સ્તંભ 6 × 5 = 30 30
-3 × a એટલે -24. પછી બીજી હારાને પહેલો સ્ટર્મ એટલે શું કરવાનું -10 -2 × 5 -10 પ્લસ કેટલા થશે +8 એટલે ધીસ ઇક્વલ ટુ શું થશે 30 - 24 એટલે 6 -10 + 8 એટલે -2. ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક એટલે એડજોઇન્ટ ઓફ મેટ્રિક્સ A ઇન્ટુ B ઇઝ નોટ ઇક્વલ ટુ શૂન્ય શ્રેણિક છે. માટે આપેલ સમીકરણો સુસંગત નથી એમ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાધ્યાયના આપણે અહીંયા સુધી લઈએ છીએ. બાકીના એક્ઝામ્પલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું.